થયું લે અલ્યા હું આવ્યું લે હું આવ્યું હું થયું તૈયારી છે તૈયારી છે એક કોકડા દોથી 1 કરોડ જા કોનું મોઢું જોયું આ સવારે સમજાતું કેમ આવું નામ પાડું પેલી મણીઓને ના પાડી દેવું થઈ નાની આકડી એની નજર લાગી છે મને એવું લાગે છે કે મને કેતો ખરો આ ઓકળો તો ચાંદનો હું લખીને ફરતો તો પાટલા અઠવાડિયા થી તમે મારા ચોપડામાં જો આ ચોકડો લખેલો અલ્યા આવી રીતે પૈસા ના આવું મને પૂછો તો ખરા હું તો ભરખ્યું કે કીધું છે લડાઈ કરીને આવ્યો કે કૂતરું ઓહ પડ્યું અને મજૂરી કરવાનું રાખો આવા વિશ્વાસે બેહી રહ્યો તો કોઈ કંકોળો એની ભાળો તો બાપુજી એક દિવસ જોજો આપણે અમીર થઈ જાવું આના કરતા મોટું એના માટે તમે એક દાડો અમીર થયો એના માટે ભેંસોનો પૂંછડો ભરવો પડું અને રાત દાડો મજૂરી કરવી પડે અને છોકરા કે તમાકુ ચોપવા જવું પડે તાના પૈસા વાળા તો આવી રીતે ઓકળા લગાય રૂપિયા વાળા ના થો આખો દાડો મારો ફેલ જો એટલી આશા હતી હવારાથી ઉઠ્યો ને તારો આખો દાડો ફેલ નહીં ગયો તને આ પૃથ્વી પર લાવ્યો ને એટલે મારી જિંદગી આખી ફેલ થઈ મજૂરી કરવાનું રાખો આવો ઓકળા બોકળા લાય ફાડી ના નાખતા તો મારો ધંધો છે ધંધા વાળી જાઓ પેલો પલ્લ્યો આવ્યો તો એને એક પાણી વાળવા જવાનું છે 150 રૂપિયા દે જા બાપા કરોડપતિ થઈ ના વતાવું તો મારું નામ બાલ્યો નહીં તમે જોવો ખાલી માથામાં ટોલ પડી જાય ને ઉપર જતો રહી એ ટોલ વાળા જ રૂપિયા વાળા હોય તાન હજુ તમને શું ખબર છે તું મજૂરી કરવાનું રાખ લે ભાઈ ખાલી ખોટું બાપ રોજ રોજ બાપ છોકરાને બોલે એ સારું ના લાગે આ બાજા બપોરનું પોનું લખાઈ દેવું છે લખાઈ દો મને લાગે છે આ વખતે લાગી જ જશે તીરી લગાવ તીરી અલે બાયડી એ ગોડો છે પણ તું એ ગોડી શું તારામાં પાયલી પડી જઈ શકું બાપા પણ આ ધંધો કરું છું હું થોડો બેકાર બેઠો છું અલ્યા ધંધો ના કહેવાય ને આ જુગાર કહેવાય ને ધંધો ના કહેવાય સોના મને કોમ ધંધા લાગવાડો ઇન્વેસ્ટમેન્ટ નહીં અમારું તારું ઇન્ટરનેટ મું ના હોય બાપુજી 3 માળનું મકાન અમે ના બનાવીએ તો જોઈ લેજો 3 માળનું નહીં પેલા આ ટાટિયામાં આ ફોડો પડ્યો આ પેલા આ નવ લાવ પછી 3 માળનું બનાવજો રોજ વાયરી આવે હોય કે ઊંઘું ને હુરી રાતી એવું થાય મને એ બદલી આલો પેલા તમારા બાપાને બદલી દઈએ બાપુજી ને કહું છું એકવાર ખાલી લાગી જવા દો એકવાર તીરી ને એકા ઉપર મને પૂરો કલ્યાણમાં આજ આવશે જ બપોરે પોવાનું આ વખતે હું તમારી વાત માનું છું હા પહેલાથી જ આ બધું આપણે ફેલ ગયા છીએ જોઈ લેજો હવે એ તો રોજ તાર નહીં કોકદાળો લાગશે ને એટલે કરોડપતિ છીએ ચિંતા એ ના તો મને ખબર જ છે એક દિવસ આપણે ઓય ક્યારે ના રહીએ હું તાને રોજે રોજ રૂપિયા ના આવે એકવાર પૈસા આવે તો પછી જો હું કરું છું તાને બાપાને બતાવું કે ના પલંગમાં એવા સોફામાં ઊંઘાડું પછી તો મને તો સચ કમે એસીમાં ઊંઘાડી ઈયો ને તાને હા બેસન પોણી પાવા જવું હતું એટલે બોલાવતો હતો મેં કીધું પાતાઈએ તાણ બાપડી શાન ની રેખતી હતી પાતાવ હું ભડક તારો ભા કિસ્મત ખુલી ગયો લાગી હું કહેતી હતી એક દિવસ લાગે જ મને ખબર હતી લાગે એક દિવસ લાગશે પણ હબળ કિસ્મત લાગ્યું જો પાછો હા આ તો પેલો રાખલો મારો દિયો કે પોણી રેલો વાળો મેં કીધું મારા પીર્યું છે નીમો છો વાળું આપણો વરિયાળી પઈ દી હા પઈ દીધી મો ખબર કે મારી વાત બોલો રાગ બોલ કે લોટરી લાગી જી લોટરી લાગી છે કેટલા કરોડની? એકા ડબલ એકા ડબલ જાણ આ નવું આવ્યું છે અમે હોભળ્યું નહીં એક ભાઈ મને ભેગો છો ને હા 500 ના 5000 કરી આલા છે હેડો 500 ના 5000 કોઈ કરી આલતું હે અને એ ઓરિજિનલ નોટો તારા જોઈને લેવાની કે પોસ્ટ દોન ખરેખર તે હેડો કે 500 ના ડબલ કરાવતા આઈએ રાગ બોલ કે તારો ભામળો 500 ના ડબલ કરાવતા આઈએ
500 ના 5000 થાય છે. પણ હારું આ બધું કઈ રીતે મને તો સમજાત. તું આ બાજાય ખબર એક ભાઈ ભેગો થયો છે ને મને, હા એ નકલી નોટો છે એના જોડે, પણ સેમ ટુ સેમ આમ આખા ગામમાં આખા બજારમાં ને આખા ઇન્ડિયામાં ચાલે એવી નોટો છે એના તો ફોન આવશે. તમે તો બાપાથી હું બીવું છું, કોઈને કહેવા નહીં. આ નોટો છાપવાનું મશીન હાથમાં આવ્યું છે ને આમ કરોડપતિ થવાની તૈયારીમાં એ છે. ભગવાન એ માતાજી બધું થઈ જાય હારું. તું તાર જે હોય ને સુખ શાંતિ બધું લઈ લે ને. હેડો તો જતા આઈએ એના જોડે. રાગ બોલ ડોહાન તો હજુ તો જોવા કે ને. એ બાપુજીને અત્યારે ખાટલામાં ઊંઘવા દો, એના સોફામાં ઊંઘાડીશ રે. હેડો જતા આઈએ. તો ઉપડે લે બે જણા પાછો. બાપુ હાલ તો કીધું પાણી પાવાનું. હા પાણી પાવા બેઠો ને હા જો જતા. ઘણું ભૂલી જાય તારે ઘેર મીકી લઈ લે. ઓ વાહ, જા. અરે પાણી પાઈ ને 4 બાર નાખજો પાછો. હા, હો? હા, હા. નાચી નાખજો. મને કીધું તું કે જલ્દી આવજે અને હજુ સુધી આવ્યો નહીં. હું કહું છું ભાઈ, એ ઓ ભાઈ, આ પાછળ લઈને આવ્યો કોઈ પોલીસ વાળે કોઈ સર ને? નહીં ભાઈ પોલીસ બોલી માર કેસથી છે તમને એવું લાગે છે? પણ આ તો અંગાત આબુ પડે કા એ કે મારે આબુ છે એમ તો વિશ્વાસ અમુદો ને આ તો મેં કીધું મને ગળા સુધી વિશ્વાસ છે. હવે ભાઈ, મને તો વિશ્વાસ જ ના આવ્યો એની વાત આપણો ઉપર. હવે વિશ્વાસની વાત પછી કરો. અમે પેલી દુકાન દેખાય છે ને, હાલ્યો આ 500 ની નોટ છે, આ નકલી જ છે બરોબર. તોકણ જઈને વાપરી આવો અને છૂટા કહો તો છૂટા લઈ આવો. તો છૂટા હાલતે કોઈ પણ આગા પાછું કરે તો તમે તારે એમ સમજો કે નકલી છે, પણ ફટ લઈને જો તોકણ ચાલી જાય તો સમજી લેજો કે મારી છાપેલી બધી નોટો અસલી છે. મારી વાત સાંભળો, પેલો આપણને પકડીને મારે ન કરો, બધું રિસ્ક ના લો. હા, અસલી નોટ છે અસલી. આ તો લાવ મને ખાલી જવા દો, તમે હોય ઉભા રહેજો એની જોડે. ઉભા રહો, હું જતી આવું. ફટાફટ આપજે પાછી આમ. અને આપણો 25,000 તમે કેશ સાચા પૈસા આપશો ને એનામાં હું ડબલ તમને 50,000 આપીશ, એનાથી વધારે નહીં આલું બરોબર. અને એ પટી જાય ને પછી બાકીનો પાછળનો સોદો પછી. શું કીધું? સારું કશો વાંધો નહીં. હળો હાલ એટલું તો સલવી લઈએ. અભળ ભાઈ, એક બીજી વાત ધ્યાનમાં રાખવાની, પોલીસની નજર મારા ઉપર બહુ છે એટલે ચોય પોલીસની ચોય ભનક જેવું ના થવું જોઈએ, આટલું ધ્યાન રાખજે. કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. કોઈ ચિંતા અલ્યા એ છૂટા આપ દીધા. આહા. 500 ના છૂટા 20 ની નોટો આપી છે. જો જોયું? તમે કહેતા હતા કે મારી નોટ નકલી ના ચાલે. અરે મારી નોટ નકલી વૈકણ નહીં, પણ તમે હજુ તે બેંકમાં લઈને જો ને, અને જો કદાચ એ જગ્યાએ પાછી આવે ને તો બધી જવાબદારી મારી છે. ઓહો હો હો હો, તો ચિંતા નહીં. જો કે ને એ હવે વહીથી ફટાફટ નીકળવાનું કરો. પેલા પૈસા લાયા છો તમે? પછી તો હું 25 ના 50 આલું. પકડજે, તું પકડ આરી. હવે એમ ભાડા તા તો લોસા પડ્યો. આ તો બે નંબર ગણાય. કરવો નહીં. આ પકડો અને અભળો, આ પટી જોઈએ ને એટલે પછી બીજા 50 પછી હું આલું છું બરોબર. ખબરો હા હજુ 50 ને લાખ આલજો પાછા મને. અલા, હાલશું. શાંતિ રાખો, પણ કોઈને ખબર ના પડે ને આટલું ધ્યાન રાખજો પોલીસની. બૈરા ઉપર કોઈ શક ના કર. હડો હવે નીકળવાનું કરો તમે બેથી ફટાફટ. ભૂલો ના હો કીધું ભાઈ. ખબર મારી વાત. બોલો. આ પેટીમાં આપણે બધો માલ સામાન વેચીને રૂપિયા 10 લાખ આલવાના છે. 10 લાખ ના 1 કરોડ થયું ને. પણ મારી વાત સાંભળો, બાપુજીને ખબર તો નહીં પડે ને આપણે બધું વેચી કરીને આ બધું 10 લાખ ભેગા કર્યા છે. બાપુન તો હોનાના ખાટલા ઊંઘાડું, તને ખબર નહીં લે. હે ને? જય માતાજી ભાઈ. મજા બધા આવી ગયા તમે એમ? આઈ ગયો. અને પેલા 50 આલ્યા તો બધા અસલી જ નીકળ્યા ને? બધા આમ તમે જોહન તો ટકોરા બન એક નોટ આમ ખરાબ નહીં. પેટ્રોલ પુરાઈ રીતે ચાલ્યું. સાડીઓ લીધી. ઘડિયાળ લીધી. હવે એ બધું બરોબર છે. કોઈ ગામમાં કોઈ ચોય શક કે કોઈને આમ ખબર પડે એવું કોઈ નહીં. અને એલીવાર શું લાયા છો? કેટલા લઈને આયા છે કો? અલીવાર 10 લાખ છે. અમારા પૈસા પણ હા અલ્યા કોઈ તમે 10 લાયા છો, 10 ના હાટા મારા 20 આલવાના છે. 20 નહીં કરોડ નો આપણો સોદો થયો છે. હા 10 લાખ રૂપિયા છે. અલ્યા તમારે વપડો ડબલ જ મેં કીધું, ડબલ ની વાત કરી છે તો પછી ડબલ જ હોય ને. વાંધો નહીં વાંધો નહીં. વાંધો નહીં વાંધો વપડો. નહીં. હેલો. ભાઈ આટલા કોઈ હું લઈને આવ્યો હોય
મારા ગાડીમાં પડ્યું છે બેગ બરોબર તેમ ત્યારે બેગ મૂકી અને એટલે આટલા આવું છું એટલે કે આટલાથી જો ખાતા નહીં ના 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 પણ હવે મને વિશ્વાસ જેવું નહીં હો. વિશ્વાસ ના હોય તો રવા દે ભઈ, ધંધો નથી ના, ના, કરવો ના, ના, એવું- તો પછી રહેવા દે. તમે પણ ના ના એવું કોઈ નહીં તમે લ્યો ત્યાં ફટાફટ લઈને આવો પચા નહીં આલ્યા અમે ઓય જ ઉભા છીએ એ તો કમ્પ્લીટ હજુ હાલ રિક્ષા કરીને આયા 50 રૂપિયા ભાડું ભરીને આપણે રહ્યું. એ જ કહું. એ તો ફટાફટ આવે એટલે પૈસા લઈને આપણે હું કહેતી હતી પેલા બાપુજી પેલા જમીન કહેતા હતા આજે 10 લાખ આવશે તો જમીન છોડાઈ દઈએ હારું, 1.5 કલાક થઈ જશે એક દોઢ કલાક થયો પણ હજુ નહીં દેખાતો. ઓટો બોટો મારતા આવશું એ બાજુ આપણે ના હોય તો. જવું છે સારું પણ મને તો દૂર દૂર સુધી સારું કોઈ દેખાતું નહીં શું કરવું છે ગણતો હશે નક્કી પૈસા ગણતો હશે. મને એવું લાગે છે લગન થોડી મોટી મોટી. મોટી છે. હા સાહેબ નામાં તમે અહીંયા કરો છો શું? કોઈ નહીં સાહેબ અમે ખેતરમાં જતા હતા. ખેતરમાં જતો હતો. હું પાગલ નહીં. મારા કોનને એક સંદેશો મળ્યો હતો. સંદેશો સાહેબ? હલો હા, એવો સંદેશો કે આ ગામની જે ઓબળી છે એના નીચે નકલી પૈસાનું અરસપરસ થવાનું હતું. નકલી પૈસા નકલી સાહેબ, પૈસા? હું વાત કરો છો હોભળો. બાપા અમે તો રૂ વેણ્યા માં કાલો વાજી હાથ તો જોવો છે એવા થઈ તો ગયા. તમે વાયકણ કરો તો શું કરવા? શું કરો છો? અરે સાહેબ ચાલતા તા હા, લગ- થાક લાગ્યો બેઠા હાલ જ ગાડી બોલાવું છું. ઓથી નીકળો લગ તમે જ છો. ના 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 સાહેબ સાહેબ અમે જઈએ ના, સાહેબ, છીએ. અમે અમે નહીં. અમે કે અમાર મોઢા જોઈને તમને લાગે છે એવું કોઈ હવે અમે હોઈએ જ ના ક્યારે ચો જવાય છે મને ખબર છે કે અહીંયા આની અંદર કંઈક શરમ નહીં આવતી ચોરી કરતા. લાય એકલું લઈ લેવું છે ને. અલા એકલું નહીં પણ હું જોતો તો કે કદાચ કોઈ પાછળ કોઈ હાચો ના આવતો ના કંડક્ટર જેવી તું વર્ધી જોઈથી લાયો એ તો પેલા શોમલાને ટ્યુશન લાવ્યો છે. એવું છે? સાંભળ. કેટલા પૈસા સમય? અલ્યા પૈસા તો 10 લાખ રૂપિયા પેલા 50,000 રૂપિયા હા, તસલી તો હાલવા હવળ. પડ્યા 9,25,000 રૂપિયા મારા, બાકી 25,000 તારા. ચમ મહેનત કને કરી? મહેનત જે છે અડધો અડધ ભાગ હેડ સોની મોની તમે બે જણો કારણ વગર તો મારા પગ દબાવો નહીં. કોક કારણ મોટું હોય તો જ તમે એમ બે જણો મારો પગ દબાવો, બાકી કદી દબાવો ના. હું જીગ્યો હું થયું બોલો. જે ઘરમાં દાગીના હતા ને બધા હા એ રહ્યા હા વેચી દીધા. શું કર્યું? જમીન વેચી મારી, દાગીના વેચી માર્યા. અમે ના હોય તો મને વેચી મારો લ્યા. મને વેચી મારો ને ચોક કોક નહીં મેલી દો અને એના પૈસા ને તમે બે જણા વાપરો. હું મજૂરી કરી ને કે ખાઈ. બાપા એક જણો છેતરી જો નોટ છાપવાનું મશીન કે મારા ફોન અલ્યા નોટ છાપવાનું છેતરી ગયો. નકલી પકડાઈ અમોન. હું તમને ચાંદનો કહું છું લ્યા. કાંઈ બધા ધંધા તમે છોડો પણ તું એ ગોડી, આ તો ગોડો તું એ ગોડી. એ આરી લખાવતી હતી રોજ વકડા હું તમને વઠો કહેતી હતી વકડા તું લખાવા જતી. હું તમને ક્યારે કીધું જ નહીં રહેવા દો ખોટું મારું નામ લઈને આમાં બે જણો લડ્યા વગર ઢોકણીમાં પોણી હોગો અને બે જણા ડૂબી મારો. આ ધરતી ઉપર તમે બોજ છો કોને બોજ. વખશે કે તમારો બોક્સ તારા એક કોકુલ લખાવા જોતું તારો બાપ લી રમલી અંકા ચીઠી મી પાડી મી કે તારા જ કરતા હું તારો તમે તો આ મને ચોયનો ના મિલ્યો. મારા દાગીના વેચ્યા, ઘરે વેચી મારો અને મને વેચી મારો અને તમે વેચી જાઓ.
બાપુજી આવું ના કહો તમે. હું શું કરું તમને આમ લગી તમને ભલ્યા આમ મને રીત રસ ભોડામાં કરતો મેલું એવી રીત રસ મને બાપુજી અમે આજ પછી ક્યારે એવું નહીં કર્યું. પણ આમાં હું રહ્યું છે તે તમે આમાં આજ પછી કરશો આમાં મજૂરી કરશો, અમે બાપુજી મજૂરી મજૂરી કરશું. કરશું. તારું ઉધેડ જમીન રાખો છો, અમે વાપશું ભાઈ. ઉધેર જમીન રાખશો મારે તો તમને કશું કેવું નહીં તમે તાર જે કરવું હોય કહો મને તો આયા હોય છે બાપા તમારાથી છુટકારો આલો તમારે જે કરવું હોય કરો પણ બાપા અમારું શું થશે પણ? તમારું જે થાવું હોય થાય તમારા માટે હું નહીં કરી આલ્યું હું નહીં કરી આલ્યું કે 2 વીઘા જમીન રાખી તારા માટે રૂપાળું મજૂરી કરતું આ ઘર બની આલ્યું પણ હું ના કરી આલ્યું આટલું કરે તોય તમારે હજી ઉડાડવું જ છે આજ પછી એકા ડબલ કદી નહીં થાય ભાઈ. ક્યારે નહીં આમ હાથ હોય તો કુકા હસી તો એકા ડબલ કરશો કે આ હોય કને ભંટ વળગથી વેનવાનો ટાઈમ મળે તમને વેનવાનો. લાવ શાકભાજી લેતા આવ. બાપુજી ચા પીવી છે દૂધ માટે 2 રૂપિયા આપો. એક કામ કરો મોબાઈલ મારો વેચી મારો લ્યો તો તમે ભજન શાનું વાપરશો? ના ભજન નહીં હોપડું ચાલશે પણ તમારું પૂરું કરો મરી જાઓ ચકદજ મરી જાઓ બાપુજી પેલા કહેતા હતા ને ખેતરમાં કોમ છે 150 રૂપિયા હું જતી આવું. એ તમારે શું જવું હોય જો મારે આમાં મને પૂછતો ના હેડો લે એ, મને હેડો. પૂછતો ના તમે મને પૂછતો ના પતિ જ્યું છે હેડો હવે હેડો